જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વોર્ડ નંબર 8માં જનસેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેશોદ વોર્ડ નંબર 8ના લોકોના નાના મોટા કામને સરળ અને ઝડપી બનાવવા તેમજ લોકસેવાના ઉદ્દેશ્ય સાથે સ્વર્ગસ્થ હરદાસભાઈ મેસુરભાઈ ભોપાડા મેમોરિયલ જનસેવા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ચિરાગભાઈ હરદાસભાઈ ભોપાડા પોતાના મત વિસ્તારમાં નિઃશુલ્ક ઓનલાઈન ઓફલાઈન ફોર્મ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે આજરોજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, દિનેશભાઈ ખટારિયાએ હાજરી આપી હતી, તો લોકોએ જીવીબેન હરદાસભાઈ ભોપાડાની કામગીરીને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ચિરાગ ભોપાડા, પ્રતિનિધિ ઉપપ્રમુખ કેશોદ નગરપાલિકા। વોર્ડ નંબર 8માં સતત 6ઠી વખત ચૂંટાઈ અને અમે અહીંયાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, ત્યારે મારા સ્વર્ગીય પિતાશ્રી હરદાસભાઈની યાદગીરી રહે એના માટે થઈ હરદાસભાઈ મેસુરભાઈ ભોપાડા મેમોરિયલ જનસેવા કાર્યાલય મારા વોર્ડ નંબર 8ના લોકોને સવલત સુવિધા મળી રહે એના માટે અહીંયા અમે ફ્રીમાં કોઈ પણ વસ્તુ છે અહીંયા બધી જ ઓનલાઈન ઓફલાઈન તમામ ફોર્મ બધા અહીંયા ફ્રીમાં ભરી આપવામાં આવશે, તો તમારા વોર્ડના લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે એના માટેનું આજે અમે ઓપનિંગ રાખેલું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે દેવાભાઈ માલમના હસ્તે આ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે, જેમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, દિનેશભાઈ ખટારિયા તથા વિવિધ આગેવાનો કેશોદ શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના અને મારા વોર્ડના તમામ લોકોની હાજરીમાં આજે રવિવાર રોજ સાંજે 6:30 કલાકે ઓપનિંગ કરેલ છે। અનિરુદ્ધ સી બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।